આ લે લે તું ડાહી છોકરું લે આવ 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 આજે બોલી આવ 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 શું કહેવાય બાપાને એમને એ ઘઉં કહેવાય ભોયના મંડ્યા મફાબાનો ચતુરભાઈ એવું આપણે લીલા પેલા ભોયના ગયા પીડા થવા માંડે એમ હા ભોયના મંડ્યા કે તો ખબર જ નથી મને જય જય કરો જય રામ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં વન્સ અગેન અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે વાગી ગયા છે 8 સવારના મોર્નિંગ લાઈવમાં ફરીથી વન્સ અગેન તમારું સ્વાગત છે બ્લોગની શરૂઆત કરીએ તો કેરીઓ આવી ગઈ છે જોવા માટે શરૂઆત થઈ ગઈ છે જોઈ શકો તમે અલગ અલગ મોર આવી ગયો છે હવે ડાળા ઉપર જે નતો આવતો એ ડાળા એવા મોર આવી ગયો આ છે અમારા વાડીના રીંગણા ટમેટા ડુંગળી પાછળ છે મરચા અરે મરચા પાછળ અહીંયા જે મોર નતો આવતો એ પણ હવે એને મોર આવવા માંડ્યું છે અરે જુઓ ગુડ મોર્નિંગ જય માતાજી એ પણ ગુડ મોર્નિંગ જય માતાજી જય જોઈતીમાં જય મારો ભાઈ મારો ભાઈ સવારમાં વહેલો તૈયાર થઈ ગયો હોય એક ભાઈની કોમેન્ટ હતી પ્રયાગભાઈ ચમ દેખાતા નહીં તો પ્રયાગભાઈને આ બધું ઓછું ગમે વિડીયોમાં એમને ઓનલી ફેસબુકમાં રસ વધારે છે એટલે મારો ભાઈ નહીં આવતો જય દીવાબા જય સોમાબા આજે તો જુઓ કઢી બની ટિફિનમાં કઢી કોણ ટિફિનમાં કઢી લઈ જાય કે જો અમે ના લઈ જાય તમે હાલો ભરી કોઈ લઈ જતી છે ટિફિનમાં કઢી તો પાડી દી ટિફિનમાં કરી દે પાડી દી તૈયાર કઢી આલો મને ચલો મસ્ત બધું કમ્પ્લીટ કરીને આવજો ડબ્બો હોય ને એમાં કઢી ભર દો અને જે બીજા ટિફિનના પેડા પણ એમાં રોટલી ભાગીને કમ્પ્લીટ કરીને ઘી વેડીને ગોળ મૂકીને બધું સાથે કમ્પ્લીટ કરીને આપો સારું તો પછી અમે જોઈએ આજ કઢી તો જોર આવો જોઈએ જેવી બની આજ કઢી તો આજે આરતી બનાવશે સેવ મને ઇનથી હું થોડી સેવો બનાવ બનાવો સારું ખાવાનું બનાવ કોણ ના પાડે તમને 100 વાગી જાય અને આપણો રિઝલ્ટ આવી જશે નહીં આવી એ યારો એનો મતલબ તું ગપ્પત મારે ને હા આઈ જીઓ તંગ કરી કીધું આજે એમને જોઈ હતી રોજ આઈને મને માર્ક્સ કે હો ટોટલ 9% કાઢી વીરું કેટલો આયા ના જે ચાલુ જ નહીં થતું વીરું તો 99 વીરું તું તારા કોણ થઈ ગયો ચમ બરોબર નહીં બની શું તું કઈ મેં સાજી પૂર્ણ થયો એટલે ઓછો પેલો ટેસ્ટ આવે પેલા જેવું નહીં આવે તો મારા પહેલા આવી ગયો છે હા પહેલા એન્ટ્રી કરી દીધી લે
લે મારા હાથું હોય ને હું ના ઓળખ્યું એને તો કોણ હલે લે આ રે શું કર બેટા તું સરસ અરે વાહ ઘર બનાવીશું અહીંયા તમે વાહ ભાઈ વાહ અને અહીંથી ચીકુ તોડીને ખાવાનો પછી એમ હા બોલો આવ્યો લે નહીં નીકળાય શું કરવાનું કે લે શું કરવાનું હોય અરે વાહ એવું સાફ કર્યું માધુએ જોવો બધું નીચે સરસ શું કહેવાય બાપાને એમને એ ઘઉં કહેવાય ભોયણા મંડ્યા મફાબાનું ચતુરભાઈનું એવું આ પેલા લીલા પેલા ભોયણા ગયા પીળા થવા માંડે એમ હા ભોયણા મંડ્યા કહેવાય તો ખબર જ નથી પૂનમ આવતા આવતા નહીં આ પૂનમ જઈ નહીં મા મહિના કે ઓળી પૂનમ અટવાઈ જશે અને ગરમી આવી જાય ને એમ એટલી ગરમી એટલે બાકી વાતાવરણ છે આજ તો મસ્ત સવારે જો પવન હતો નહીં આ વથી બધા આવતો નહીં છોકરાને ક્યાં ફૂલ આવે તો બધા કરી જશે નકા કાલે જે શું કહેવાય માઇક્રોરાઇઝા આપી છે ત્રણ ઓબાને એક આગળનો આબો એક અહીંયા બધા ઓબાન કરીશું સેટિંગ હવે જેવો વિકાસ થાય જોઈએ ને હવે આના ઉપર લગાવી દઈશું એલોવેરા લેવા જવું પડશે ચલો એના ઉપર લગાવી દઈએ પેકિંગ કરી દઈએ ગાયનું સોણ છે એ કુદરતી ખાતર છે એ જ તો લાવવું પડશે પાણી આવતી તો જોઈ લો 6:30 વાગ્યા ને છોકરો બધો ભૂખ્યો થઈ ગયો જો પહેલો ફર્સ્ટ વીરુ પોપકોર્નના 2 કટકા તો ખાલી હવે મેં સેવો બનાવી હતી ડુંગળી સાથે આરો ચવાણું આદુ સેવો પપ્પા સેવ બનાવી મેં હા આમ તો દર વખતે દિવાળી પપ્પા બનાવું અત્યારે મેં તો થોડો શ્રીખંડ જેવો લોટ રાખીને મને ચી બની આ તું સેવ મસ્ત કાલ નાસ્તામાં લઈ જઈએ ને તું ચમ નહીં લઈ જોઈએ લઈ જાય બોલ મેરે આરુ આરુ ના વીરુ હા વીરુ મજા પડી જાય એટલે બસ ફાળ દે હા પેલું પેલું છોલેમાં છીએ બે ભાઈ છોલેમાં બે ભાઈઓ છીએ વીરુ અને જય વીરુ હા એમાં જય વીરુ આવ્યા જય વીરુ શું 2 જણા ચાકલે હવે આરો હે આ તો ખોટું અને ખબર તમે હું બનાવ્યું મને મળી જાય માહિતી નહીં વીરુ વીરુ તો વીરુ બોલો કાગળ દખું તો હેડે આવ્યું વીરુ પોણી લેવાય એમ ભાઈના માટે અને આજના મેનુ હું ડિમ્પલ ડિમ્પલ બધું બનાવવાની ડિમ્પલ કે છે એવું હોય મેનુમાં એમ કહું મકઈના રોટલા અને લસણ મરચાંની કોથમીર લસણ મરચાંની ચટણી અને ચા તો પપ્પા કોથમીર દૂધી લાવી દીધી મમ્મી સવારે જ્યુસ બનાવવા માટે हाँ चुलबुल पांडे बोलिए बस खेत में गार्डन में बागबानी करके आ गए और तुमने ये पकाया है मैंने बनाई है सेव कैसी बनी है बढ़िया है ना
वही सब कुछ पता होने के बावजूद भी अनजान करना એનું મિક્સ ચવાણું બનાવી દીધું. બોલો બોલો બોલો. તમે બોલો. તો આરતી બ્લોગ બનાવે છે ઘણા સમય પછી. તેલ નાખ્યું તે છો ના મસ્ત લાગે ને. બઢિયા હે. એક સમય હતો જ્યારે હીરા બ્લોગ બનાવતા હવે એક સમય હતો એટલે હા લેડો આ તમે હાથ કાલ ના થાય. મને યાદ આવી ગયો એનો ડબ્બો એટલે પછી કાઢી દીધો. 15 દાડે કાઢીશું હવે. ચાલો જમવા માટે બાજરીના મકાઈના રોટલા અને મમ્મી પાછી આવી. થોડા ડિમ્પલે બનાવ્યા હવે મમ્મી આવી. હવે મમ્મીનો વારો આવ્યો અને આમાં આધું તો ઠંડી હોય જ પડી હે આધું. આપણો ઘરનો સદસ્ય હોય ને તે આવડા ચાલુ એટલે મમ્મીને આવું જ પડો. મમ્મીના હાથના રોટલા જ જોવું તાણા મોટા હોય. શું કે વારા બા બનાવે તાણા જ મોટા થાય રોટલા. બપોરે મેં 3 બનાવ્યા પછી મમ્મી પાસે 2 બનાવ્યા. અને પપ્પાને તાવ ને આવ્યું તે હોઈ ગયા. તો ચા અને મકાઈના રોટલા ખાઈ લી. વાહ વાહ. ઓ આ લે લે. ઓ તું ડાહી છોકરું લે. આવ 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 આજે બોલી આવ 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 અમારી એક નજર જે જોઈ જ રોઈ. જો માસી માસી તો મગફળી આવી હે. ચોથી આવી માસી? बेड़ा बेहना चुप बोलो. बेड़ा क्या करती है मासी? क्या करती है? पोपो फोड़ता है. फोलता है ना पोपो फोलता है. मगफली फोड़ता है. हाँ मगफली फोलता है. और क्या करोगी इसके बाद? ये इसके बाद क्या करोगी? इसके बाद आप क्या करोगी? એટલે આ કોઈ તે પેલા મને જાણમાં નાખી દીધું. પછી પેલા શું કહેવાય? તે તો ગુજરાતી બોલો હોતો નહીં. દાળમાં પૌવા નહીં બાપા. પૌવા ખબર હે? તો દોણા નહીં ભાવતા. ये है ने હવે ફાવે નહીં હવે તેરતા. ખિલાડી હે, હવે ये તેરતા ફાવે જો હવે થોડા હરખા થયા ને. હજુ તો 2 મહિનાના થાય ને એટલે મજા આવશે વધારે. હા એટલે કહો હજુ 2 મહિના જશે ને. બસ લાવડ બસ હવે ના કરે. અને આ તો જન્મે તાર ઓના તો બધા વિડિયો વિના તો માપે. જોઈ લે એક કોણ ઓ મારું છોકરું ઓ ઓ ઓ આ ટોપી જોઈને એવું લાગે છે ને કોક સ કહેવાય. ઓહો બर्फीला तूफान लेजे. बर्फीला तूफान आया है. बर्फीला और तूफान में क्या हमें पीछे चले गए अभी. नहीं चलना पीछे नहीं जाना. પેલું લાવજે ને પેલું વળી તો જોજે. એ અમિત જોઈ તો લી. નહીં જો ગાર્ડન માં હેડો ના ના હેડ જો. અલે યાર તું આવાની તો દે. અત્યારે તો ગાર્ડન કેવું દેખાય? જો અજવાળું હશે ને એવું દેખાય. અમિત હોબળો હા અજવાળું નહીં ઘનઘોર અંધારું પણ હોમો જેવું દેખાય. જોઈ કલમ કરી છે હવે જે થાય ખરું. હાર હેડો 4-5 રિઝલ્ટ ખબર પડી જશે. 100% રિઝલ્ટ આવશે. હવે તે બંધ થજો. એક જીવડું બોલો ને સંભળાય. જો તમરો બોલો ને. બંધ થઈ ગયું. જોઈ આપણો વાત ભાઈ બંધ થઈ. હા હું પકડે તો તમે હું આયા કો તો તમે નહીં આવો એવું. સારું સારું. હું તમારાથી કોઈ હું નેચી નહીં. મેં તો કીધું તેમાં મેં એવું કશું કીધું જ નહીં. નેચા ઉલટાનું સવાલ तो मार हाथ टूटा पड़ो. चूड़िया से ऊपर से बंद के आती है. क्या बोलते हैं इसको?
હજી તે એવું જોઈએ ને એ પવન કેટલો બધો ભગવાને એવી રીતે નક્કી કરી જોઈએ ને એમ. તોય એ વખતે તમારે 26 વર્ષ હતો ને આપણે તમે જોવા એ વખતે તમારે 26 વર્ષ હતો તો એ વખતે એવો ટાઈમ લાગતો મને એનો લાગતો હતો એવું નહીં કે તું મોટી લાગતી હતી જોયું તું કે હાર કે હું ક્યાં માંગુ તો એ વખતે 26 વર્ષે તમે આયા ને તો એવું લાગતું કે હા કે બહુ અને એના મોટા થઈ ગયા અત્યારે 26 વર્ષે કોઈ હગું નહીં કરતું કે વાત સાચી કરો કોઈ એ તમાર મેં નહીં તમારે નતું કર્યું નેતા તું જેણી એટલે તને હજી અંદર નહીં પડતી આરે જેણો બહુ એટલે અમને હજી હવે બધું દુનિયાનું ભણ થાય હાય હાય તાર અમને તો દુનિયાનું બોન જ છે. સારું હેડો આરતી વિડીયો પેલા બનાવવા નહીં કોમેડી વિડીયો ના જબ્બર મજા આવશે હેડ નહીં બનાવે કેમ વાય આપણે જે હોય ઘરનું ચલાવી જવાનું ઓકે પછી કે હું વિચાર કશું કરતું નહીં સાચી વાત છે સારું એક મને બે મજા દાડામાં આવે. રિઝલ્ટ આવે તો ખબર કરી ભાઈએ દીધું. કમેન્ટ કરી કે 2 દિવસમાં રિઝલ્ટ આવે છે આપણા બ્લોગમાં આવ્યું મરી ગયા આની તો ટેન્શન આવી ગયું 2 દાડા ખાવાનું બાવાનું બધું ઉતરી મેં એને કહી દીધું ન પાસ થાય તો કોઈ ટેન્શન નહીં પાસ થાય તો કશું હતો નહીં અને પાસ થઈને કોઈ નોકરી નહીં શું કહેવું હતી કારણ કે અને બધી પાસ થવાનું તો બધી ટેન્શન આવશે તને કે ઓય મળશે કે આગો મળશે ઓય તો ચોય જગ્યા આવતી કચ્છમાં સીધો પાસ થવું તો એટલે પૂરેપૂરો વિશ્વાસ હોવાનો કે આપણે ના પાસ જ છીએ એટલે હવે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં સરસ મને ગમે આ તો ભગવાન કરન હું પાસ થઈ જાઉં છું એવું તો ના જ થાય ને પણ તમે જેવું લખ્યું એવું જ થાય બકા એમાં ભગવાન બાપડા એવું કરે ભગવાનની ઈચ્છા હોય તો હું પાસ એવું ના તમે 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 સાચું લખ્યું હોય તો તમારો વિશ્વાસ નહીં તમારે તે હજી ગણે નહીં આરતી અને ગણે નહીં એટલે આને ઢચું પચું જે આવે વીક હો જે આવે એ બતાવી લે મને ખોટા પડવાની મને ગમતું નહીં ખોટા પડવાના જ છે તા બધા થોડા હતા પછી સારું ત્યારે આજનો વિડીયો એન્ડિંગ કરીએ છીએ બહુ બધી ચર્ચા થઈ ગઈ છે અને કોઈ કોમેન્ટ ના કરી ઠંડી છે એ પણ બધા કહેતા રહેજો ઠંડીની તો વાત જ થાય એવી નહીં એવી ઠંડી પડે આજ બહુ પવન બધા કહેજો ઠંડી આજ બહુ પવન હતો આજ તો કોઈને કીધું ના કેસી બધા નવરો અને થોડો બધો તો બસ અમિતભાઈ ભોળા એ તો જો એને દેખાઈ કહું આવે. વિલન હું 3 વર્ષથી બ્લોગ બને 2 વર્ષથી એટલે દેખાઈ આવે તમારો જે સ્વભાવ નેચરલી આવી જ જાય એ બા અમિત તમે વિડીયોમાં ગમે તેવાનું તો એ આવી જ જાય બા એવું એટલે મેં તને એવું નહીં કહેતો અને અમિતમાં રિયલમાં ભોળા નહીં એ વાત છે અમિત જય માતાજી ગુડ નાઇટ આવજો બાય બાય ભોળા છે બકા